નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ TY BCom સેમેસ્ટર 5 આપણે પ્રોડક્ટ મિશ્ર વિશે ચર્ચા કરવાની છે, એટલે કે પ્રોડક્ટ મિક્સ. હવે આ પ્રોડક્ટ મિશ્ર શું છે એ પહેલાં તો જોઈએ તો પેદાશની શૃંખલા એટલે કહી શકાય પ્રોડક્ટ હેરાર્કી, કે જેમાં કોઈ પણ એકમ, પેઢી, કંપની જે પણ પોતાની વસ્તુ, પેદાશ, સેવા, જે કોઈ બાબત બનાવે છે, વસ્તુઓનું ઉત્પાદન કરે છે, હવે એ અને એની સાથેની અન્ય પેદાશો બનાવે છે. એટલે કે મુખ્યત્વે જ્યારે પણ કોઈ કંપની પોતે અસ્તિત્વમાં આવી હશે ત્યારે એનો કોઈ એક વસ્તુ બનાવવાનો મુખ્ય હેતુ હશે. પછી ધીમે ધીમે જેમ એનો વિકાસ થયો હોય અને એક કંપની એક્સપાન્ડ પામી હોય તો પછી ધીમે ધીમે એની સંબંધિત પ્રોડક્શન અથવા તો એનાથી રિલેટેડ પ્રોડક્ટ, સંબંધિત પેદાશો બનાવે અને પછી એ સિવાયની એટલે કે સંબંધિત ન હોય એવી પેદાશોમાં પણ એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કે જેને એક શૃંખલા કહી શકાય. તો આવી પેદાશોની શૃંખલા કે કોઈ એક એકમ દ્વારા જેટલી પણ પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય એ દરેક પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવી છે એ તમામ પેદાશો એકબીજા સાથે આંતરસંબંધિત હોઈ પણ શકે અને ઘણીવાર નથી પણ હોતી. પરંતુ જ્યારે એક પેઢી દ્વારા જેટલી પણ વસ્તુ બનાવવામાં આવતી હોય તો એને એનું પેદાશ મિશ્ર કહી શકાય. હવે કોઈ પણ એકમની પેદાશ શૃંખલા એટલે કે એની જે કેવી રીતે પેદાશ બનાવતી હોય તો એને સામાન્ય રીતે 3 બાબતમાં ડિવાઈડ કરી શકાય, 3 રીતે એને વિભાજિત કરી શકાય. પેદાશ વસ્તુ એટલે કે પ્રોડક્ટ આઇટમ્સ, પેદાશ રેખા પ્રોડક્ટ લાઇન અને પેદાશ મિશ્ર એટલે કે પ્રોડક્ટ મિક્સ. હવે આ ત્રણને આપણે ડિટેલમાં જોઈએ કે પેદાશ વસ્તુ એટલે કે આઇટમ્સ, પેદાશ લાઇન અને પેદાશ મિશ્ર શું છે. સૌ પ્રથમ તો પેદાશ વસ્તુ. પેદાશ વસ્તુ એટલે કે એવી વિવિધતા ધરાવતી વસ્તુઓ કે જે ઉત્પાદન થતું હોય તો એમાં અમુક લાક્ષણિકતાઓ હોય અને એ લાક્ષણિકતાઓને કારણે એને એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય. તો એમાં એકથી વધુ પેદાશ પણ બનાવતા હોય. હવે આપણે કઈ રીતે એની લાક્ષણિકતા નક્કી થતી હશે? ગુણવત્તાના આધારે, એટલે કે ગુણવત્તાના ચોક્કસ ધોરણો હોય, વિશિષ્ટ ખાસિયતો હોય, એની પોતાની કામ કરવાની ઢબ હોય, એની બ્રાન્ડ હોય અને પેકેજિંગનું કામ થતું હોય. તો આ બધી બાબતો કે એની લાક્ષણિકતાઓ કહી શકાય. તો હવે આ પેદાશ વસ્તુ જેને આપણે પ્રોડક્ટ આઇટમ કહીએ એનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે અમૂલ કંપનીનું એક્ઝામ્પલ લઈ શકાય. અમૂલ ડેરી પ્રોડક્ટ છે તે લોકો કેટલી બધી વસ્તુ બનાવે છે. એના દૂધમાં પણ ઘણા બધા પ્રકારના દૂધ મળે છે, ઘી, માખણ, ચીઝ, આઈસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, એવી ઘણી જ બધી વસ્તુ, અને એમાં પણ ઘણી બધા ફ્લેવરમાં અલગ અલગ વસ્તુ એ લોકો આપતા હોય. તો એ વસ્તુ કહી શકાય કે પેદાશ વસ્તુ, પ્રોડક્ટ આઇટમ. પણ આ બધી બાબતો કેવી છે કે એકબીજા સાથે રિલેટેડ છે, એકબીજા સાથે. જેમ કે અમૂલની જે પણ બાબત આપણે જોઈએ તો કેટલી એ વસ્તુ બનાવે છે. દૂધમાં પણ શું છે? અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, સ્લિમ એન્ડ ડ્રીમ, ટી સ્પેશિયલ, અમૂલ શક્તિ, આવા ઘણા બધા એ લોકો મિલ્ક એટલે કે દૂધમાં પણ વેરાયટી મળે છે. બ્રેડ સ્પ્રેડ્સ એટલે કે બટર, માખણ, અમૂલ બટર, અમૂલ લાઇટ, ડિલિશિયસ, ગાર્લિક બટર, એવા બટર પણ આપે છે. ચીઝની પણ વેરાયટી હોય છે, બેવરેજીસ હોય છે, પછી ઓલા જે પ્રકારના ઠંડા ફ્લેવર્ડ મિલ્ક હોય તો આલમંડ હોય, સ્ટ્રોબેરી હોય, સાદું હોય, કેસર પિસ્તા હોય, એવા દૂધ હોય છે, પનીર હોય છે, દહીં હોય છે, ઘી હોય છે, મીઠાઈ હોય છે. એ ઉપરાંત અમૂલના આઈસ્ક્રીમની પણ ઘણી બધી વેરાયટીઝ મળે છે. તો આ બધી વસ્તુ કેવી કહેવાશે? એની પેદાશ વસ્તુ, પ્રોડક્ટ આઇટમ. પણ બધી વસ્તુ બને છે કેની આધારે? દૂધ આધારિત વસ્તુઓ બને છે. તે રિલેટેડ વસ્તુ કહેવાય, એકબીજા સાથે સંલગ્ન છે. ધીમે ધીમે લોકોએ પોતાની જે વસ્તુઓ છે, ઉત્પાદન છે, એમાં વધારો કર્યો છે. તો આ થઈ પેદાશ વસ્તુ. હવે જોઈએ પેદાશ રેખા.
પેદાશ રેખા પ્રોડક્ટ લાઇન એટલે શું? કોઈ પણ કંપની દ્વારા જેટલી પણ પેદાશ બનાવાતી હોય પછી એ સમાનતાને આધારે હોય કે ભિન્નતાને આધારે હોય, તેને અલગ અલગ રીતે વર્ગીકરણ કરી શકાય. તો હવે આપણે આ દરેક વર્ગીકરણને એક જૂથ બનાવ્યું, તો આ દરેક જૂથને એની એક પેદાશ રેખા કહી શકાય. હવે આ પેદાશોને જે જૂથ છે કેવી રીતે બનાવવામાં આવતા હોય? ગ્રાહકના વર્ગને આધારે, પેદાશની ઉપયોગિતાને આધારે, વિતરણના માર્ગને આધારે, એવી રીતે અલગ અલગ જૂથ બનાવીને કામ થતું હોય. તો એ અલગ અલગ જો સમાનતા કે ભિન્નતા હોય તો એના આધારે એને અલગ એની પેદાશ રેખા કહી શકાય. જેમ કે આપણે હમણાં અમૂલની જોયું હતું, તો અમૂલ મિલ્ક એક વસ્તુ થાય, બટર, ચીઝ, બેવરેજીસ, પનીર, દહીં, ઘી, મીઠાઈ, આઈસ્ક્રીમ. તો આ બધી વસ્તુ શું થઈ? અલગ અલગ ઉપયોગિતાને આધારે એને વસ્તુ બનાવેલી છે. તો હવે એ જેટલી જ લાઇનિંગમાં જેટલી વસ્તુ આવેલી એ બધી એની પેદાશ રેખા કહી શકાય. હવે કેવી રીતે પેદાશ રેખા બનાવી શકાય? પેલું તો ગ્રાહકના વર્ગને આધારે. તો હવે કોઈ પણ ગ્રાહક છે એને અલગ અલગ જૂથમાં મૂકી અને એને ગ્રાહકના વર્ગને આધારે કરી શકાય. જેમ કે લેડીઝની જે કોસ્મેટિક આઇટમ્સ હોય તો એ અલગ અલગ પ્રકારના કોસ્મેટિક્સ હોય, તો એની કિંમતો વધુ હોવા છતાં પણ લોકો ખરીદતા હોય છે, તો એની એક પેદાશ રેખા બનાવી શકાય. પછી બાળકોની જે પણ વસ્તુઓ હોય છે એની પેદાશ રેખા બનાવી શકાય. તો આવી અલગ અલગ વસ્તુઓના આધારે પેદાશ રેખા બનાવી શકાય. હવે એવું પણ બની શકે કે કોઈ એક કંપની છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પણ બનાવતી હોય, કોસ્મેટિક આઇટમ્સ પણ બનાવતી હોય, હોમ અપ્લાયન્સ પણ બનાવતી હોય, બરાબર. તો આવી અલગ અલગ પ્રકારની વસ્તુ કોઈ એક કંપની બનાવી શકતી હોય, તો આ એ વિવિધ પેદાશ કહે, સંલગ્ન નથી. જો અમૂલની જે બધી પ્રોડક્ટ હતી એકબીજાથી આધારિત હતી, કારણ કે બધી પ્રોડક્ટ શેમાંથી બને છે? દૂધમાંથી બનતી વસ્તુઓ છે. પરંતુ અહીંયા બધી પ્રોડક્ટ અલગ અલગ વસ્તુ છે, તો એના માટેની બધું કામ એનું જે હશે, કાર્ય હશે, એ જુદું જુદું હશે. એટલે કે એને એની પેદાશ રેખા કહી શકાય. પેદાશના ઉપયોગના આધારે તો સરખા પ્રકારની ઉપયોગિતા ધરાવતી પેદાશોને અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી શકાય. વિતરણના માર્ગને આધારે સામાન્ય રીતે સરખા વિતરણ માર્ગ ધરાવતી પેદાશોને એક જૂથમાં મૂકી શકાય. તો કુલ પેદાશના વિતરણ માટે જેટલા પણ માર્ગ ઉપયોગમાં લેતું હોય એને એટલી સંખ્યામાં પેદાશ રેખા પણ કરી શકાય. તો અમુક એ વિતરણ બાય રોડ થતું હોય, અમુક બાય એર એટલે કે પ્લેનમાં થતું હોય, અમુક બાય સી એટલે કે વાહનમાં એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવતું હોય. તો કઈ રીતે થાય છે? તો એના આધારે પણ એની પેદાશ રેખા બનાવી શકાય. વિતરણના માર્ગને આધારે હવે જોઈએ કિંમતના માળખાના આધારે ઘણી વખત અલગ અલગ કિંમતમાં વસ્તુ મૂકવામાં આવતી હોય, અને ઘણી વખત એવું પણ થતું હોય કે અમુક વિસ્તાર માટે અમુક કિંમત હોય, અમુક વિસ્તાર માટે બીજી કિંમત હોય. આપણે જે પહેલાં વાત જોઈ હતી કે જ્યાં વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાંના નજીકના એરિયામાં એ લોકોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછું પડતું હોય, એટલે કે નજીકના એરિયાની કિંમત ઓછી હોય, એનાથી ઘણું બધું દૂર જ્યાં એને વિતરણ કરવાનું આવે તો એને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતું હોય, તો એ ટ્રાન્સપોર્ટેશનના અમુક રૂપિયા કે પૈસા જેટલા થતા હોય એટલા પ્લસ કરીને વેચવામાં આવતી હોય. તો આવી અલગ અલગ બાબતને આધારે એ વસ્તુનું વેચાણ થતું હોય. પછી જોઈએ પેદાશ મિશ્ર, પ્રોડક્ટ મિક્સ. એકમ દ્વારા તૈયાર કરવામાં આવતી બધી જ પેદાશોને પેદાશ રેખાના સમૂહને પેદાશ મિશ્ર કહી શકાય. ટૂંકમાં જેટલી પણ આપણે અલગ અલગ પેદાશ રેખા હતી એ બધાના સમૂહ કરીએ તો પ્રોડક્ટ મિક્સ કહી શકાય. જેમ કે આપણે અમૂલની વાત કરીએ તો તેની જેટલી પણ પેદાશ રેખા હતી, દૂધની છે, બટરની છે, આઈસ્ક્રીમની છે, ચીઝની છે, અલગ અલગ પ્રકારના ફ્લેવર્ડ મિલ્કની છે, તો આ બધી જ અલગ અલગ પેદાશ રેખા હતી. તો એને આપણે ભેગું કરીએ તો એની કુલ જે વસ્તુ હોય એને શું કહી શકાય? પ્રોડક્ટ મિક્સ, પેદાશ મિશ્ર. હવે પેદાશ મિશ્રમાં સામાન્ય રીતે 3 બાબતને આધારે પેદાશ મિશ્ર નક્કી થતી હોય. એનો વિસ્તાર કેટલો છે, ઊંડાણ કેટલું છે, અને એમાં જે વસ્તુઓ બને છે એ એકબીજા હારે સુસંગત છે કે નહીં. તો જેમ કે ગોદરેજ ઘણી બધી વસ્તુ બનાવે છે, પણ એ હોમ અપ્લાયન્સ પણ બનાવે છે, ઓફિસ કોમર્શિયલ વસ્તુ પણ બનાવે છે, રિયલ એસ્ટેટનું પણ કામ કરે છે, સાબુ પણ બનાવે છે, અને ગોદરેજ છે એ સિક્યોરિટીના લોકને એવું પણ બનાવે છે, કપબોર્ડ એટલે કે કબાટને એ પણ બનાવે છે. તો આ બધી વસ્તુ શું છે? એકબીજા સાથે સુસંગત નથી, પણ એ બધી વસ્તુ એની કુલ જે પેદાશ છે, ટોટલ વસ્તુ, એને પેદાશ મિશ્ર કહી શકાય.
તો આ એની અલગ અલગ પેદાશ રેખા કહેવાય, કે એને વસ્તુના જે ઉપયોગિતા છે એના આધારે પોતાની અલગ અલગ પેદાશ રેખા બનાવેલી છે. તો આ દરેક પેદાશ રેખા છે એનો સમાવેશ પેદાશ મિશ્રમાં થશે. તો એકમ દ્વારા તૈયાર કરાતી બધી જ પેદાશ રેખાઓના સમૂહને પેદાશ મિશ્ર તરીકે ઓળખવામાં આવે. પેદાશ મિશ્રમાં બધી જ પેદાશ રેખાનો સમાવેશ થતો હોય. તો પેદાશ મિશ્રમાં જેટલી પણ રેખા હોય તો એક રેખામાં કોઈક વખત એની જે એક શ્રેણી છે તો એક શ્રેણીમાં અમુક વખત 2 વસ્તુ હોય, અમુક શ્રેણીમાં એક જ વસ્તુ હોય, અમુક શ્રેણીમાં 5-7 વસ્તુ હોય. તો જેટલી પણ વસ્તુ છે એને કુલ એનું ટોટલ કરવામાં આવે તો એનો પેદાશ મિશ્ર કહી શકાય. હવે એને આપણે વિસ્તારથી જોઈએ તો પહેલી વસ્તુ છે પેદાશ મિશ્રનો વિસ્તાર, વિડ્થ ઓફ પ્રોડક્ટ. તો પેદાશ શ્રેણીમાં જેટલી પણ સંખ્યામાં પેદાશ મિશ્ર પોતાનો વિસ્તાર ધરાવે છે તો એ પેદાશ રેખા વધુ તેમ તેનો વિસ્તાર વધારે હોય. તો એકમ એક જ પેદાશ બજારમાં મૂકે એવું તો બહુ ઓછું થતું હોય. એ એકબીજા સાથે સંબંધ ધરાવતી ઘણી બધી વસ્તુ બજારમાં દરેક એકમ દ્વારા મૂકવામાં આવતું હોય. હવે મોટા ભાગે એકબીજા સાથે એ લોકો સુસંગતતા ધરાવતા હોય એવું જોવા મળે. જેમ કે અમૂલ, તો એની સુસંગતતા શું છે કે બધી વસ્તુ દૂધમાંથી બને છે. હવે ઘણી બધી વખત કંપની એવી હોય કે જેની વસ્તુઓ હોય એની સાથે એમાં સુસંગતતા ન હોય. જેમ કે હમણાં આપણે વાત કરીએ એવી રીતે ગોદરેજ, તો એ લોક છે, કપબોર્ડ છે, કબાટ, રેફ્રિજરેટર, સ્ટીલના તાળા, શેવિંગ ક્રીમ, હેર ઓઇલ, સાબુ, જે ઘણી બધી વસ્તુ છે એ વેચાણ માટે બજારમાં મૂકે છે. તો એની વસ્તુઓ, એની પ્રોડક્ટ, એની જે પેદાશ શ્રેણી છે એના વચ્ચે કોઈ જ પ્રકારની સુસંગતતા નથી. પછી એમાં જ જેમ કે બીપીએલ જે કંપની છે એ શું કરે છે, ખાલી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એ જ વેચે છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ટેપ રેકોર્ડર. તો આને શું કહી શકાય કે એની જે વસ્તુઓ છે, ઉત્પાદનની શ્રેણી છે એના વચ્ચે સુસંગતતા છે કે બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે. બરાબર. તો એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. ગોદરેજ કઈ કઈ વસ્તુમાં પોતે કરે છે એ બધી જ વસ્તુ છે. બરાબર. તો આ જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન ગોદરેજ દ્વારા થાય છે એ બધી જ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે કે એના દ્વારા કઈ કઈ વસ્તુનું ઉત્પાદન છે એ થાય છે. એ ફર્નિચર છે, રિયલ એસ્ટેટ છે, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ્સ છે, ઘણી બધી બેટરીઝથી ચાલતી વસ્તુ છે, પછી ઇલેક્ટ્રોનિક આઇટમ છે, સોફ્ટવેરમાં છે, લોક છે, કપબોર્ડ છે, કબાટ છે, મોટર્સ છે, કોઈ પણ પ્રકારના સાબુ છે, પછી શેવિંગ ક્રીમ છે, હેર ઓઇલ છે, રેફ્રિજરેટર છે. તો આવી ઘણી જ બધી વસ્તુ ગોદરેજ દ્વારા બજારમાં મૂકવામાં આવી છે. તેની પેદાશ વચ્ચે સુસંગતતા નથી. ઇવન એ જેમ કે એક પ્રકારે સાબુ બહાર પાડે છે સિન્થોલ, તો એમાં પણ ઘણા બધા પ્રકારના એના ફ્લેવર અથવા તો એને જેને કહી શકાય કે અલગ અલગ પ્રકારના સિન્થોલના શોપમાં પણ એ અલગ અલગ પ્રકારના સિન્થોલ ફ્રેશ ને ડીઓ ક્લાસિક, ફ્રેશ એક્વા, સ્પોર્ટ્સ, સિન્થોલ લાઇમ ફ્રેશ, આવા ઘણા બધા સિન્થોલમાં પણ એ ફ્લેવર આપે છે. તો જેટલી પણ પોતે અલગ અલગ વસ્તુ બનાવે છે તો એમાં પણ પાછા એ ગ્રાહકો માટે વિવિધતા પૂરી પાડે છે. તો આ બધાનો સમાવેશ પેદાશ મિશ્રમાં થઈ શકે. હવે જોઈએ પેદાશ મિશ્રનું ઊંડાણ, ડેપ્થ ઓફ પ્રોડક્ટ મિક્સ. જે ઉત્પાદક પેદાશ રેખા દ્વારા જેટલી પણ પેદાશો બજારમાં મૂકે છે એનું ઊંડાણ દેખાડે છે. એટલે કે પેદાશ રેખામાં જેટલી પણ બાબતો પેદાશની સરેરાશ સંખ્યાનું જે સમાવેશ થતો હોય ને પેદાશ મિશ્રનું ઊંડાણ કહી શકાય. એક જ પેદાશ હોય અને અનેક પેદાશો પણ હોય. હવે આપણે અહીંયા એક આના ઉપરથી જોઈએ તો અહીંયા ઉપર છે એ ઊંડાણ છે, વિસ્તાર છે. તો હવે એને કેવી રીતે જોશું કે જે પેદાશ શ્રેણી દીધી છે 1, 2, 3, 4. પહેલી શ્રેણીમાં 2 વસ્તુ મૂકે છે, બીજી શ્રેણીમાં એક જ વસ્તુ છે, ત્રીજી શ્રેણીમાં 5 વસ્તુ છે, ચોથી શ્રેણીમાં 4 વસ્તુ છે. તો હવે 4 પેદાશ શ્રેણી બજારમાં મૂકેલી કહેવાય કે એક કોસ્મેટિક આઇટમ વેચે છે, એકમાં સાબુ વેચે છે, એકમાં ઇલેક્ટ્રોનિક આઇટમ વેચે છે અને એકમાં ખાઈ શકાય એવી ખાદ્ય પદાર્થની એટલે કે ફૂડ ને લગતી આઇટમ વેચે છે. તો આ શું થયું, એની 4 અલગ અલગ શ્રેણી. બરાબર. તો હવે આ 4 પેદાશ શ્રેણી એ બજારમાં મૂકે છે. ધારો કે પહેલી શ્રેણીમાં 2 પેદાશ છે
તો એમાં ઇલેક્ટ્રોનિક આઇટમ મૂકે છે ટીવી અને ફ્રીજ. બીજી છે તો બીજી એ હોમ અપ્લાયન્સમાં લોક બનાવે છે, કબાટ બનાવે છે, લોકવાળા કબાટ, તાળા એ મૂકે છે. પછી નંબર 3 છે કોસ્મેટિક આઇટમ્સ. એમાં કોસ્મેટિક્સમાં 5 વસ્તુ બનાવે છે. અને નંબર 4 ચોથી શ્રેણી છે કે એ ફૂડની આઇટમ બનાવે છે. તો ફૂડની આઇટમમાં એ અલગ અલગ 4 પ્રકારની ખાવાની ખાદ્ય પદાર્થની વસ્તુ બનાવે છે. તો હવે એક આ કંપની છે એને કંપનીએ ટોટલ કેટલી વસ્તુ બનાવી, કેટલી સંખ્યામાં પેદાશ બનાવી? 12 વસ્તુ બનાવી. અને એની શ્રેણી કેટલી છે? એની શ્રેણી છે 4. અને સરેરાશ ઊંડાણ એટલે કે એની સરેરાશ ગોતવાની હશે. 12 પેદાશની સંખ્યાની સામે 4 શ્રેણીમાં ઉત્પાદન કરે છે. તો 12 સંખ્યાને આપણે 4 શ્રેણી હારે ભાગીએ તો લગભગ સરેરાશ એક શ્રેણીમાં 3 પ્રોડક્ટ આવે તો એનું સરેરાશ ઊંડાણ થશે 3. આ એની સરેરાશ નીકળે છે. ભલે ને એકમાં 1 હોય ને એકમાં 5 હોય, પણ સરેરાશ ઊંડાણ 3 નીકળે છે. તો એ હશે એની આ જે છે તો પેદાશ મિશ્ર કહી શકાય. કે પેદાશ મિશ્ર કોને કહેવાશે? આ પેદાશ છે 12 પ્રકારની વસ્તુ બનાવી અને એને પેદાશ મિશ્ર કહેવાશે. પહેલી શ્રેણીમાં 2 વસ્તુ, બીજીમાં 1, ત્રીજીમાં 5, ચોથીમાં 4. હવે આમ ટોટલ થઈને એ 12 વસ્તુ બનાવે છે. તો આ જે એની ટોટલ વસ્તુ તમને દેખાય છે એનું પેદાશ મિશ્ર કહી શકાય. એમાં પેદાશ રેખા એટલે કે શ્રેણી કઈ છે? 4 પ્રકારની મુખ્ય વસ્તુ છે એની અંદર એ બીજી વસ્તુ બનાવે છે. જેમ કે આપણે એનું એક્ઝામ્પલ માટે નેસ્લે લઈએ તો નેસ્લે આ બધી જ વસ્તુ બનાવે છે. તો હવે એમાં ઉપરની બાજુ છે જે કિટકેટ છે, અલગ અલગ વસ્તુઓ છે, આ બધી ખાવાની અને ચોકલેટ્સ અને ખાવાની વસ્તુ, કોફી છે, એ બધી કોફીમાં પણ ઘણા બધા પ્રકાર આપે છે. તો આ છે એ ખાદ્ય પદાર્થ છે. પછી જમણી બાજુ તમે જોઈ શકશો લોરિયલ છે, ગાર્નિયર છે. તો આ બંને વસ્તુ કેવી છે? એમાં એ કોસ્મેટિક આઇટમ્સ છે, ડાય છે, એવી બધી વસ્તુ, સાબુ છે, શેમ્પૂ છે, એ બનાવે છે. તો આ શું થયું? એક મેઇન કંપની તો નેસ્લે જ છે, પણ એ ખાદ્ય પદાર્થ પણ બનાવે છે અને એ કોસ્મેટિક, સાબુ, શેમ્પૂ એવું પણ બનાવે છે. તો આ ટોટલ વસ્તુને શું કહી શકાય? એની ઊંડાણ અને વિસ્તાર ટોટલ જેટલી વસ્તુ થતી હોય એને ડિવાઇડેડ બાય એની પેદાશ શ્રેણી સાથે કરશું તો એક શ્રેણીમાં કેટલી વસ્તુ મૂકશે એ એને મળી જશે. ટૂંકમાં અલગ અલગ પ્રકારની જેટલી વસ્તુ બનાવે છે એને પેદાશ શ્રેણી કહેવાય. અને કુલ વસ્તુ જે બનાવતી હોય એનું ટોટલ થઈ અને એ પેદાશ મિશ્ર બનશે. હવે નંબર જોઈએ પેદાશ મિશ્રની સુસંગતતા. હમણાં જ આપણે વાત કરી કે પેદાશ મિશ્ર એટલે શું? કે અલગ અલગ વસ્તુનું જ્યારે કોઈ કંપની છે એના દ્વારા વેચાણ થતું હોય ત્યારે એ ઘણી બધી પેદાશ શ્રેણી બનાવતા હોય. હવે એ અલગ અલગ પેદાશો હોય તો ઘણી વખત એમની વચ્ચે સુસંગતતા હોય પણ ખરી અને સુસંગતતા ન પણ હોય. બરાબર? તો જો સુસંગતતા હોય તો એ પેદાશ શ્રેણી સુસંગત કહેવાશે. સુસંગતતા નહીં હોય તો એમની વચ્ચે કોઈ જ પ્રકારની સુસંગતતા રહેતી નથી અથવા તો હોતી નથી. તેનું એક્ઝામ્પલ આપણે લઈએ કે ગોદરેજ કંપની છે એ કેટલી વસ્તુ બનાવે છે. તો એની જેટલી પ્રોડક્ટ છે તો પ્રોડક્ટનો ક્લાસ છે. તો સૌથી પહેલા તો એ ઘણી બધી જે વસ્તુ બનાવે છે તેમાં સાબુ છે, પાવડર છે, ડીઓ, હેરડાઇલ, કલર અને એની સાથે સાથે ખાવાની વસ્તુ પણ લીધી છે. ચોકલેટ, મિલ્ક શેક, મિલ્ક જ્યુસ, ઓઇલ, આવી બધી વસ્તુ પણ એ બનાવે છે. તો એમાં જેટલી પણ પ્રોડક્ટ છે એ નીચે આપેલી છે. પછી એવી જ સાથે કોમર્શિયલ એન્ડ હોમ અપ્લાયન્સમાં શું બનાવે છે એટલે કે ઓફિસમાં પણ એ વાપરી શકાય, ઘરમાં પણ વાપરી શકાય. ટીવી છે, એર કન્ડિશનર્સ છે, વોશિંગ મશીન, માઇક્રોવન, કલર ટીવી, ઘણી બધી વસ્તુ છે એ બનાવે છે. અને એની નીચે બ્રાન્ડ છે એ આપેલી છે કે કઈ નામે એને વેચે છે. પછી ફર્નિચર છે તો એ ઘરમાં, ઓફિસમાં, એજ્યુકેશનલ પર્પસ ઉપર, ઇન્સ્ટિટ્યુશન્સમાં, હોસ્પિટલમાં બધી જગ્યાએ વપરાય છે. તો કયા ફર્નિચર છે. સિક્યોરિટી માટે લોક્સ છે, સ્ટોરેજ છે, સિક્યુરિટી લોકેજ છે, આવું બધી વસ્તુ બનાવે છે. ઇલેક્ટ્રોનિક સેફ બનાવે છે, ઇન્ડસ્ટ્રીયલ સ્ટોરેજ બનાવે છે,
પછી એગ્રીકલ્ચરની વસ્તુ બનાવે છે, રિયલ એસ્ટેટમાં પણ કામ કરેલ છે, એન્જિનિયરિંગની બાબતમાં પણ કામ કરેલ છે, અને નીચે એની જેટલી પણ પ્રોડક્ટનું નામ છે એ નામ આપેલા છે. તો આ બધી ગોદરેજની પ્રોડક્ટ છે જે વસ્તુ બનાવે છે, પરંતુ એની વચ્ચે કોઈ જ પ્રકારની સુસંગતતા નથી. એટલે કે આ અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવે છે, એમાં કોઈ કોમન ફેક્ટર નથી. જ્યારે સામે આપણે નેસ્લે હમણાં જેમ જોયું એ મુજબ એનામાં પણ અમુક બાબતોમાં સુસંગતતા છે, અમુકમાં નથી. જે ખાદ્ય પદાર્થો બનાવે છે તો એ ખાદ્ય પદાર્થો પણ અલગ અલગ પ્રકારના બનાવે છે. અમુક કોફી ને ચા, પછી એ ચોકલેટ્સ બનાવે છે, અને એ સિવાય ગાર્નિયર છે, લોરિયલ છે, તેવી પ્રકારની કોસ્મેટિક આઇટમ્સ છે, સાબુ છે, શેમ્પૂ છે, એવી પણ વસ્તુ બનાવે છે. તો આ બધી અલગ અલગ વસ્તુ બનાવે છે, તો એમાં પણ ઝાઝી સુસંગતતા નથી. જ્યારે સુસંગત કોને કહી શકાય? અમૂલ છે, જેમ કે હમણાં જ આપણે વાત કરી, તો એ મિલ્ક છે, દહીં છે, માખણ, ચીઝ, ફ્લેવર્ડ મિલ્ક, પનીર, ઘી, મીઠાઈ, અને એ ઉપરાંત ઘણી જ બધા પ્રકારની વિવિધતા ભરેલા આઈસ્ક્રીમ છે. તો ટાઈપ્સ ઓફ આઈસ્ક્રીમ પણ અમૂલ દ્વારા બનાવવામાં આવે છે. તો આ બધી એની પ્રોડક્ટ રેન્જ છે કે કેટલા પ્રકારના આઈસ્ક્રીમ એ બનાવે છે. તો આ બધી વસ્તુ રિલેટેડ છે એકબીજા સાથે. શું કામ? કારણ કે એ બધી દૂધમાંથી બને છે. તો આપણે પેદાશ મિશ્રની જે વાત કરી, તો એ પેદાશ મિશ્રની વાતમાં આપણે એ જોયું કે પેદાશ મિશ્રનો વિસ્તાર વધારી શકાય અને અલગ અલગ પ્રકારની વસ્તુનું ઉત્પાદન પણ કરી શકાય. પેદાશ મિશ્ર જેમ વધે તો કંપની પોતપોતાની જે ગ્રાહકો છે એની જરૂરિયાત, અભિરુચિ, શોખ, આ બધાને આધારે ગ્રાહકોને કાયમ માટે જાળવી રાખવા માટે અને ઘણા બધા રીતે અલગ અલગ વસ્તુમાં બજારને કવર કરવા માટે આવી અલગ અલગ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી હોય. જેમ કે કોઈ એક પેઢી વોશિંગ પાવડરનું ઉત્પાદન કરતી હોય, પછી ધીમે ધીમે એ નાવાના સાબુનું ઉત્પાદન કરે, પછી ધીમે ધીમે એ ફેસ વોશનું ઉત્પાદન કરે, પછી એ ફેસ ક્રીમનું ઉત્પાદન કરે. તો આ બધું શું થયું કે એની ઊંડાણમાં વધારો કરે છે. તો આપણે જે જોયું એમાં પેદાશ મિશ્ર વિશે ટૂંકમાં કોઈ પણ એક કંપની છે એ પોતાની જુદી જુદી પેદાશની કક્ષા નક્કી કરી, નીતિ વિષયક નિર્ણય કરી, પેદાશોમાં ઉમેરો કરે છે, અને પેદાશ શ્રેણી છે તો એ અલગ અલગ કક્ષાએ અલગ અલગ નવી પેદાશ ઉમેરી અને કાં તો પેદાશને લંબાવે અથવા તો ગ્રાહકના વર્ગમાં વધારો કરે. એટલે કે પેદાશ મિશ્ર છે એ એવી કક્ષાએ ઊભા થતા નીતિ વિષયક પ્રશ્નોમાં બજારમાં ક્યારે પ્રવેશવું, ક્યારે ન પ્રવેશવું, કઈ પ્રોડક્ટ ગ્રાહકને પસંદ આવશે, કઈ ગ્રાહકને પસંદ નહીં આવે, પોતાની પાસે બજારની ઇન્ફોર્મેશન કેવી છે, હરીફો કેવા છે, પોતા પાસે નાણાકીય સાધનો કેટલા છે, ઉત્પાદનમાં કેવા સાધનોની જરૂર પડશે, કેટલા કર્મચારીઓ, અધિકારીઓ, કેવા પ્રકારના સ્ટાફની જરૂર પડશે, કાર્યાલયની જરૂર પડશે, ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી, આ બધી જ વસ્તુનો આધાર રાખી અને પછી આ રીતેની જે પ્રોડક્ટ છે એમાં વધારો, ઘટાડો, ઉમેરણ અથવા તો નવી પ્રોડક્ટ હાથ ધરવી એનો એ વિચાર કરી શકે. તો આ પેદાશ મિશ્ર. અને પેદાશ મિશ્રમાં સામાન્ય બાબત કે જેટલી પણ પેદાશ છે એ બધી જ પેદાશની જે શૃંખલા છે એને ખ્યાલમાં રાખવો જોઈએ, અને એક એકમ દ્વારા જેટલી પણ અલગ અલગ પ્રકારની પેદાશ શ્રેણીમાં વસ્તુનું ઉત્પાદન થતું હોય એ દરેક પેદાશ શ્રેણી ભેગી કરી અને ટોટલ એની જે પ્રોડક્ટ જોઈએ તો એને પેદાશ મિશ્ર કહી શકાય. તો હવે પછી આપણે પેદાશ મિશ્રની વ્યૂહરચના એટલે કે સ્ટ્રેટેજીસ કેવી રીતે બનાવવામાં આવતી હોય એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.